હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનની આઈએમપી કરશું, કારણ કે કાલે ધોરણ 9નો વિજ્ઞાનનો પેપર છે ઘણા બધા વિદ્યાર્થીનો. તો અહીંયા આપણે આજે આઈએમપી કરીએ તો સૌથી પહેલા વિભાગ બી થી શરૂ કરીએ. તો એમાં ચેપ્ટર 1માં દ્રવ્યના કણોની લાક્ષણિકતા, પછી વ્યાખ્યાઓ કેટલીક પૂછાય છે, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ગલનગુપ્ત ઉષ્મા, દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ, જેની આકૃતિ નીચે આપેલી પણ છે. એ આકૃતિ તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય ને કેટલીક વાર તમને આકૃતિ આપી દે ને કહેશે ABCDEF જે છે વાંકને શું આવે તે લખો, એટલે કે નામ નિર્દેશ કરો એના. ત્યાર પછી અંશ સેલ્સિયસમાં ફેરવવાના હોય અથવા કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવો અથવા સેલ્સિયસને આપ્યા હોય તો એને કેલ્વિનમાં ફેરવવાના, એવા દાખલા તમને પૂછશે. એટલે એ દાખલા તો તમારી જે નવનીત કે બુકની અંદર હોય એ બધા તમારે કરવાના જ, કારણ કે એક જ મેથડ છે. એ મેથડ તમને આવડવી જોઈએ કે સેલ્સિયસને કેલ્વિનમાં કેવી રીતે ફેરવવો અને કેલ્વિનને સેલ્સિયસમાં કેવી રીતે ફેરવવો. પછી ચેપ્ટર 2 ની અંદર અહીંયા જો આકૃતિ આપેલી છે ચેપ્ટર 1માં જ, ને કીધું છે ABCDEF નું નામ નિર્દેશ કરો. પછી ક્યારેક આકૃતિને બદલે કોઈ આલેખ આપી દે તમને, અને એ જે જુદા જુદા આલેખ હોય એ આલેખ ઉપરથી તમારે એ આલેખના પ્રશ્નના જવાબ લખવાના હોય, જેને આપણે BCQS કહીએ છીએ. અત્યાર સુધી 9મા ધોરણે BCQS નહોતા. હવે આકૃતિ હોય એનું નામ નિર્દેશ કરો અથવા કોઈ આલેખ આપ્યો હોય એના ઉપરથી પ્રશ્ન જવાબ લખો, તો આ બધા BCQS કહેવાય છે. તો એવા આલેખ ઉપરથી પ્રશ્ન જવાબ આવશે, જે આપણે વિડીયોના અંતમાં જોશું થોડાક એવા આલેખો. પછી ચેપ્ટર 2 એમાં મિશ્રણ એટલે શું ઉદાહરણ આપો, મિશ્ર ધાતુના ઉદાહરણ આપો. ત્યાર પછી કલીલના દ્રાવણ એટલે શું એના ઉદાહરણ આપો, કલીલના પ્રકાર જણાવો. એમાં તમને જુદી જુદી પોઈન્ટ આપ્યા છે, જેમ કે ધુમ્મસ તો કયો કલીલ છે, દૂધ, વાદળ, પેન્ટ, જેલ, સાબુના ફીણ, રબર ફોમ, તો એમાં કયો કલીલ આવે છે એ તમારે જણાવવાનો હોય છે. પછી ભૌતિક અથવા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો, કે ઝાડ કાપવું તો એ ભૌતિક ફેરફાર છે, પાણી ઉકળવું, કાગળનું દહન થવું તો કયા ભૌતિક ફેરફાર છે, દૂધનું દહીંમાંથી રૂપાંતર થવું તો રાસાયણિક ફેરફાર. તો એવી રીતે તમારે એનું વર્ગીકરણ કરવાનું હશે. પછી ચેપ્ટર 3 ની અંદર નાના નાના સરસ મજાના દાખલા આવે છે ને, બહુ સહેલા હોય છે. જેમ કે અહીંયા લખ્યું છે કે H2SO4 ના અણુદળની ગણતરી કરો, અને તમને કાઉન્સમાં દરેકના પરમાણુ ભાર આપ્યા હશે. જેમ કે H નો 1 આપેલો છે, S નો 32 આપ્યો છે અને O નો 16 આપ્યો છે. સાઈડમાં જુઓ, મેં ગણતરી પણ કરીને દેખાડી છે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટે કીધું હતું કે બેન અમુક દાખલા એવા હોય એની ગણતરી અમને દેખાડજો. તો અહીંયા કને H2 એટલે 2H, એટલે જુઓ મેં લખ્યું છે 2 અને કાઉન્સમાં લખ્યું છે H, એટલે કે જે સંજ્ઞા છે આપણે કાઉન્સમાં લખવાની. હવે જો H2 પછી S એક જ છે એટલે +1 કાઉન્સમાં S, પછી H2S પછી O4 લખ્યું છે એટલે +4 કાઉન્સમાં O, એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુ છે એટલે 2 ગુણ્યા હાઇડ્રોજન, S એટલે સલ્ફરનું 1 પરમાણુ છે એટલે +1 સલ્ફર, અને ઓક્સિજનના 4 પરમાણુ છે એટલે +4 ઓક્સિજન. હવે H ના પરમાણુ ભાર H છે, વાંકાને H નો પરમાણુ ભાર 1 લખી નાખવાનો, S લખ્યો છે ત્યાં S નો પરમાણુ ભાર 32 લખી નાખવાનો, ને O લખ્યો છે વાંકાને O નો પરમાણુ ભાર 16 લખવાનો. પછી ગુણાકાર કરો તો 2 એકા 2, 32 એકા 32 અને 16 ચોકું 64, અને ત્રણેયનો સરવાળો કરો તો 98 તમારો જવાબ આવે. જો અહીંયા આગળ હજી જો અહીંયા K2CO3, તો જો K2 એટલે 2K + 1C, અને O કેટલા છે 3 એટલે +3O. હવે K ની જગ્યાએ એનો પરમાણુ ભાર 39, C ની જગ્યાએ એટલે કે કાર્બનની જગ્યાએ 12, અને O એટલે કે ઓક્સિજનની જગ્યાએ 16. પછી 39 ગુણ્યા 2 78, 12 એકા 12 ને 16 તેરી 48, ને બધેનો સરવાળો કરો તો પાછળ મ્યુ લગાડવાનો 138 મ્યુ. પછી ઇમ્પોર્ટેન્ટ પ્રશ્નમાં છે પરમાણુ દળની ટૂંક નોંધ. પછી કેટલા પરમાણુ છે સંખ્યા લખો, જેમ કે અહીંયા H2S તો હાઇડ્રોજનના 2 ને સલ્ફરના 1 એટલે ત્રિપરમાણુય થયો કહેવાય. PO4 તો ઉપર જે છે એ આયન છે, એ પરમાણુ નથી, એટલે ઓક્સિજનના 4 ને P નો 1 એટલે કુલ 5 પરમાણુ થાય. તો આવી રીતે કેટલાક તમને અણુસૂત્ર આપી દેશે, એમાં તમારે પરમાણુની ગણતરી કરવાની હશે, પણ ઉપર જે રકમ હોય 3- કે પ્લસ એ આયન કહેવાય, એ ગણતરી એમાં નહીં લેવાની. પછી સંયોજકતા એટલે શું એના વિશે તમને ટૂંક નોંધે પૂછી શકે છે. પછી Z બરાબર 7 હોય તો તત્વની સંયોજકતા શું હશે ને તે તત્વનું નામ જણાવો, તો હા, હી, લી, બે, બો, કા, ના. એ જે તમે ગણશો તો ના 7 નંબર ઉપર આવે છે, એટલે કે નાઇટ્રોજન છે Z7, તો એ તત્વ નાઇટ્રોજન છે. ને 7 ને આપણે ગોઠવવા હોય તો કેવી રીતે ગોઠવીએ, પહેલી કક્ષામાં 2 ને બીજીમાં 8 થી વધુ નહીં દેવાનું, તો પહેલી કક્ષામાં 2 તો બીજી કક્ષામાં કેટલા આવે 5.
હવે છેલ્લી કક્ષામાં એના 5 આવ્યા, એનો મતલબ કે 3 ઇલેક્ટ્રોન મેળવશે 8 કરવા માટે, એટલે એની સંયોજકતા 3 હશે. પછી ઇલેક્ટ્રોન રચના જણાવો, જેમાં મેગ્નેશિયમ, બોરોન, નાઇટ્રોજન, કાર્બન, સોડિયમ, કેરોસીન તો નહીં પણ ક્લોરીન, આ બધેનો સમાવેશ થાય છે. તો એમાંય તમારે આજ યાદ રાખવાનું: હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, સો, મે, એ, સી, ફોર, સ, ક, આપ, બો, કે. આ આખી જે છે એ પરમાણુ ક્રમાંકની લાઈન છે. એની અંદર મેગ્નેશિયમ તો જોઈએ તો હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, સો, મે. મે એટલે મેગ્નેશિયમ, બરોબર. મેગ્નેશિયમ કયા નંબરે આવે છે? 12 નંબર ઉપર આવે છે. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 2. પહેલી કક્ષામાં હંમેશા 2 જ દેવાય, જેને કે કક્ષા કહેવાય. એલ એટલે બીજા નંબરની કક્ષા, એમાં બાકી વધે પણ 8 થી વધુ નહીં. અને છતાંય જો વધે તો એને આપણે એમ એટલે કે ત્રીજી કક્ષામાં દેવાના હોય. તો જેમ કે આ મેગ્નેશિયમ છે તો 2, 8, 2. પછી એવી જ રીતે બોરોન હોય તો હા, હી, લી, બે, બો. બો એટલે 5 નંબરે આવે, તો પહેલી કક્ષામાં 2, તો 5 માંથી 2 ગયા એટલે બાકી 3 રહ્યા, તો એ 3 આપણે બીજી કક્ષામાં દઈ દેવાના. તો આવી રીતે તમારે એની ઇલેક્ટ્રોન રચના જણાવવાની હશે. ત્યાર પછી ન્યુટ્રોનની ટૂંક નોંધ લખવાની હશે. પછી ચેપ્ટર 7 ની અંદર જોઈએ તો અંતરની વ્યાખ્યા અને એસઆઈ એકમ, સ્થાનાંતરની વ્યાખ્યા અને એસઆઈ એકમ, ક્યારેક અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત પણ પૂછી લે, ઝડપ અને વેગનો તફાવત, પ્રવેગનું સૂત્ર અને તે સદિશ છે કે અદિશ રાશિ જણાવો, નિયમિત પ્રવેગ અને અનિયમિત પ્રવેગના ઉદાહરણ આપો. આ બધા સ્ક્રીનશોટ પાડી લેજો. આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ને, બહુ ઓછા જ આપ્યા છે કે તમે સરળતાથી એક દીમાં પાકા કરી શકો. ત્યાર પછી ઇલેક્ટ્રોન રચના જણાવવી તો આપણે જોઈ લીધું, ઝડપ અને વેગનો તફાવત જોઈ લીધું, પ્રવેગનું સૂત્ર તે સદિશ છે કે અદિશ, પછી અનિયમિત અને નિયમિત અને અનિયમિત પ્રવેગના ઉદાહરણ. પછી ચેપ્ટર 8 વેગમાનની વ્યાખ્યા, એસઆઈ એકમ, સદિશ છે કે અદિશ, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ લખવાનો હોય. ન્યૂટનની ગતિનો નિયમ, પહેલો નિયમ છે એ જડત્વના નિયમ જેવો છે, એ સમજાવો. પછી સંતુલિત અને અસંતુલિત બળની વ્યાખ્યા, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, જેને વેગ સંરક્ષણનો નિયમ પણ કહેવાય છે, ત્રીજા નિયમને. તો આ બધા જ ઇમ્પોર્ટન્ટ છે. અને ન્યૂટનની ગતિનો જે ત્રીજો નિયમ છે એ જો 4 માર્ક્સમાં પૂછાય તો એના ઉદાહરણો પણ તમારે આપવાના હોય છે. પછી વેગ અને વેગમાનનો તફાવત, કરાટે ખેલાડી એક ઝાટકામાં બરફની પાટ તોડી નાખે છે, સમજાવો. એટલે કે કારણ આપો. બળની વ્યાખ્યા અને એનો એસઆઈ એકમ અને તે સદિશ છે કે અદિશ. પછી 9મા ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને અગત્યતા, સ્મોલ જી અને કેપિટલ જી નો તફાવત. પછી દબાણ એટલે શું તેનો એસઆઈ એકમ અને તે પણ સદિશ છે કે અદિશ, સમજાવો. વિભાગ સી ની અંદર આવશે ડાલ્ટનની અભિધારણા, ચેપ્ટર 3 માંથી. આયન એટલે શું તેનું વર્ગીકરણ કરો. અહીંયા ચેપ્ટર વાઇઝ જ આપેલા છે એટલે તમને ગોતવામાં એ સરળ પડે. અને પેલા સ્ક્રીનશોટ પાડી લેવાનો અથવા વિડીયો પોઝ કરી અને તમે એ ગોતી શકો છો અને પાકું કરી શકો છો. પછી નીચે આપેલા તત્વમાં હાજર રહેલા સંયોજનના નામ લખો. જેમ કે ક્વિક લાઇમ તો એમાં લખાય CaO, પોટેશિયમ સલ્ફેટ તો એનો આન્સર લખાય K2SO4. તો આવી રીતે તમારે એના સંયોજકો લખવાના હશે. ત્યાર પછી રાસાયણિક સૂત્ર લખો. કેલ્શિયમ ઓક્સાઇડ તો એ લખાય CaO, કોપર નાઇટ્રાઇટ તો લખાય CuNO3, કેલ્શિયમ કાર્બોનેટ તો CaCO3. પછી ચેપ્ટર 4 ના મોસ્ટ આઈએમપી એમાં રુથરફોર્ડના પ્રયોગના તારણ સમજાવો. સમસ્થાનિક એટલે શું તેના ઉદાહરણ આપો. સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો. 5મા ચેપ્ટરની અંદર ગોલ્ગી પ્રસાધન, કર્ણાપ સૂત્ર, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ પર તમને પૂછાતી હોય છે. પછી સંયોજકતા વિશે ટૂંક નોંધી ચેપ્ટર 4માં છે. ચેપ્ટર 4 ની અંદર રુથરફોર્ડનો પ્રયોગ, સમસ્થાનિક એટલે શું એના ઉદાહરણ, સમસ્થાનિકોના અનુપ્રયોગો, સંયોજકતા વિશે ટૂંક નોંધ અને નિલ્સ બોહરનો પરમાણુનો નમૂનો. 5મા ચેપ્ટરમાં ગોલ્ગી પ્રસાધન, કર્ણાપ સૂત્ર, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત અને વનસ્પતિ કોષ ને પ્રાણી કોષની ક્યારેક આકૃતિ આપી દીધી હશે, તમારે નામ નિર્દેશ કરવાનું હોય ને ક્યારેક તમને આકૃતિ મોઢે પણ પૂછતા હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ચેપ્ટર 9 વિભાગ સી માં. તો એમાં દળ અને વજનનો તફાવત, સ્મોલ જી અને કેપિટલ જી નો તફાવત, અચળ પ્રવેગી ગતિના સમીકરણ ઉપરથી મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણ મેળવો. 12મા ચેપ્ટરમાંથી હોર્ટિકલ્ચર એટલે શું, સજીવ ખેતી એટલે શું ને તે પર્યાવરણ માટે કેવી રીતે ઉપયોગી છે, આ 3 પ્રશ્ન ભેગા કરી અને 3 માર્ક્સમાં તમને પૂછતા હોય છે. ત્યાર પછી મરઘા પાલન, મધમાખી ઉછેર,
દુધાળા પશુઓનો આહાર અને રહેઠાણ કેવો હોવો જોઈએ. ત્યારબાદ મરઘા પાલનની અંદર પણ આખી ટૂંકનોંધે પૂછે અને ક્યારેક ખાલી એમ પૂછશે કે મરઘાઓનો આહાર અથવા મરઘાઓનું રહેઠાણ અથવા મરઘાઓને થતા રોગો, તો એ તમને પૂછે છે. પછી કચરાના 2 પ્રકાર જણાવો અને એમાંથી કયા કચરામાંથી કોમ્પોસ્ટ તૈયાર થાય ને કયા કચરામાંથી ન થાય. પછી લીલું ખાતર, પછી દુધાળા પશુઓનો આહાર અને રહેઠાણ, આંતરપાક પદ્ધતિ. આ બધા જ વિભાગ સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ત્યાર પછી જોઈએ વિભાગ ડી, એમાં રુથરફોર્ડનો પ્રયોગ મોસ્ટ આઈએમપી. પરમાણુ ક્રમાંક જણાવી, ઇલેક્ટ્રોન રચના અને આકૃતિ પણ દોરવાની ને ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ કરવાની. જેમ કે સિલિકોન છે તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક કયો છે, પછી એની ઇલેક્ટ્રોન રચના એટલે કે 2, 8 સમથિંગ જે હોય, પછી એની આકૃતિ દોરી અને એની ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ આપણે દેખાડવાની હોય. જેમ કે મેગ્નેશિયમ હતો તો મેગ્નેશિયમમાં હમણાં જ આપણે જોયું 2, 8, 2, તો એની આકૃતિ પણ આપણે દેખાડવાની. પછી ફેરવીને તમને પ્રશ્ન પૂછે તો આવી રીતે પૂછશે કે કોઈ તત્વ X નો પરમાણુ તેની M કક્ષામાં 7 છે. M કક્ષામાં 7 તો પહેલી કક્ષાને K કહેવાય, બીજી કક્ષાને L કહેવાય ને ત્રીજી કક્ષાને M કહેવાય. જો M કક્ષામાં 7 હોય તો બાકીની જે 2 કક્ષા છે ભરાયેલી હોય ત્યારે જ M કક્ષામાં 7 આવે. M એટલે ત્રીજી કક્ષા, તો એનો મતલબ પહેલી બીજી ભરાયેલી છે એટલે 2, 8, 7 એની ઇલેક્ટ્રોન રચના હોય અને 2, 8, 7 એનો સરવાળો કરો એટલે એનો પરમાણુ ક્રમાંક 17 હોય. અને 17 નંબર ઉપર કોણ આવે છે, કયો તત્વ આવે છે, હાઈલી બેબોકાનાથી જોવાનો, એ તત્વનું નામ લખવાનું, એનું પરમાણુ ક્રમાંક લખવાનું, તે ધાતુ છે કે અધાતુ તે પણ આપણે લખવાનું. પછી નીચેના પરમાણુની ઇલેક્ટ્રોન કક્ષામાં ગોઠવણી. અહીંયા કને મેં તમને દેખાડી પણ છે કારણ કે આ બધા ઉપરના જે પ્રશ્ન છે તો મને એમ થાય કે કદાચ વિદ્યાર્થીઓને ન ખ્યાલ આવે એટલે એકાદિક મેં આકૃતિ અહીંયા દોરીને દેખાડી છે, તમને વ્યવસ્થિત દેખાણું. તો જો અહીંયા કને સોડિયમ 11 છે, બરોબર. સોડિયમ 11 છે તો પહેલી કક્ષામાં 2 ગોળ રાઉન્ડની અંદર સૌથી પહેલા કેન્દ્ર, પછી 2 ટપકા કર્યા છે એટલે પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન એટલે કે 2, 8, 1 એની સંરચના. એવી જ રીતે એલ્યુમિનિયમની આગળ 13 લખ્યું છે તો એનો પરમાણુ ક્રમાંક 13 થયો કહેવાય, 2, 8 અને 3. એવી જ રીતે 19 છે તો 2, 8 અને કેટલા આવશે, 9? તો નહીં, 9 નહીં આવે, 2, 8, 8 અને 1 એટલે કે 4 કક્ષા આવશે, K, L, M, N. બરોબર, એટલે કે 8 થી વધારે તમારે કોઈ કક્ષાને આપવાનું નહીં. પછી આપણે ચેપ્ટર 9 જોઈએ તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવી, તેનો ગાણિતિક સ્વરૂપ લખો. મોસ્ટ આઈએમપી 4 માર્ક્સ માટે. સ્મોલ g ના મૂલ્યમાં થતા ફેરફાર કઈ બાબત ઉપર આધાર રાખે છે, આર્કિમિડીઝનો સિદ્ધાંત અને તેનો ઉપયોગ, હેનરી કેવેન્ડિશે શોધેલું કેપિટલ G નું મૂલ્ય જણાવો અને કેપિટલ G ને ગુરુત્વાકર્ષણનો અચળાંક શા માટે કહેવાય છે સમજાવો. પછી તમને હમણાં નવી અસાઇનમેન્ટ છે એમાં આવી રીતે અમુક પ્રશ્ન આપેલા હોય છે કે નીચેના શબ્દ ચોરસ કોયડામાં રાસાયણિક તત્વોના નામ પૂર્ણ કરો. અહીંયા કને જો આડી ચાવી અને ઊભી ચાવી આપી છે, જેમ કે રુથરફોર્ડે આ તત્વનો ઉપયોગ આલ્ફા પ્રક્રિયામાં કર્યો હતો, એ આડી ચાવીમાં છે, બરોબર, નંબર 2 ઉપર. તો એ જે નંબર છે 1, 2, 3, 4 અહીંયા દેખાય છે, ઊભી ચાવીમાં નંબર 1 છે. તો એ બધા પ્રશ્નોનો જે જવાબ છે એ જવાબ તમારે આ કોઠામાં ભરવાનો છે. હવે જો આ કોઠામાં તમે ભરશો, જેમ કે અહીંયા નંબર 2 ઉપર હમણાં જ મેં પ્રશ્ન વાંચ્યો હતો કે રુથરફોર્ડે આ તત્વનો ઉપયોગ આલ્ફા પ્રક્રિયાના પ્રયોગમાં કર્યો હતો તો સોનાની વરખનો કર્યો હતો અને સોનાને ગોલ્ડ કહેવાય. તો જો અહીંયા GOLD આડી ચાવીમાં ગોલ્ડ લખેલો છે. તો આવી રીતે તમને પ્રશ્ન પૂછે જેને BCQS પ્રશ્ન કહેવાય. અહીંયા કને આ પ્રશ્ન છે મેં એનો આખો આન્સર લખી રાખેલો છે, આ જોઈ લો તમે પ્રશ્ન. તમારે અસાઇનમેન્ટ હોય તો એની અંદર પણ હશે અને ન હોય તો આ અસાઇનમેન્ટમાંથી આનો સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને આ જે પ્રશ્ન છે એના જવાબ પણ લખેલો જ છે. આ BCQS કહેવામાં આવે છે આને. તો આ રીતે તમને BCQS પ્રશ્ન પૂછતા હોય છે. પછી થોડાક તમારા માઇન્ડને લગતા પ્રશ્નો, જેમ કે અહીંયા સોસાયટીના રહીશો છેલ્લા અઠવાડિયામાં તેમના દૂધવાળાને તેના દૂધની ફરિયાદ કરે છે. તે દરમિયાન ત્યાં એક વિજ્ઞાનના શિક્ષક રહે છે, એ એક સાધન લઈને આવે છે અને દૂધમાં ભેળસેળ છે કે નહીં જણાવે છે. તો તે સાધનનું નામ શું હશે, આ સાધન કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, વૈજ્ઞાનિક શિક્ષકના ગુણ અને મૂલ્ય એમાં લખો. તો આવી રીતે પણ તમને પૂછી શકે છે પ્રશ્ન કે એક છોકરો તળાવમાં ડૂબે છે તો માણસને તળાવની અંદર ડૂબતા અને જોરથી મદદ માટે તે બૂમ પાડે છે તો નજીકથી પસાર થતા બીજા માણસને જણાવે છે. તો આ જે છે બધા પ્રશ્નો એ તમારા કોમન સેન્સ ઉપરથી હોય કે તમે કેવી રીતે એ પ્રશ્ન સમજો છો ને કેવી રીતે એના આન્સર આપો છો, કઈ વસ્તુ તરી શકે, કઈ વસ્તુ ડૂબી શકે છે, ડૂબતી વસ્તુને આપણે બચાવવા માટે શું કરવું જોઈએ. તો આ બધા પ્રશ્ન BCQS તરીકે તમને પૂછાતા હોય છે. આ બધા તમારી અસાઇનમેન્ટમાં પણ છે જ.
પછી આ ટાઈપનો તમને કોઠો પૂછે છે, નીચે દર્શાવેલા સૂત્ર ધરાવતા સંયોજનના નામ લખો. જેમ કે પેલા આપણે KNO3 લખેલો છે, પછી Al2SO4 ને K2SO4, તો એ સંયોજનના નામ તો પોટેશિયમ નાઇટ્રેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, આ એના નામ હતા. પછી નીચેનું ટેબલ પૂર્ણ કરો. અહીંયા મેં પૂર્ણ કરીને જ રાખ્યું છે, તો આવી રીતે ટેબલ પૂર્ણ કરવાનું પણ તમને પરીક્ષામાં પૂછતા હોય છે.